Good morning, students. Let's continue our grammar topic offering advice, giving suggestion and opinion. આપણે આપણા પ્રીવિયસ વિડીયોમાં assured અને ought to વિશે લર્ન કર્યું. Now it's time to learn about had better. હવે આપણે અભ્યાસ કરીશું had better નો. બરાબર છે કે had better actually એનો યુઝ કેવી રીતના કરવાનો છે. તો સી use of had better. જોઈએ હવે. Had better is used to give advice and opinion or to say what is the best thing to do in a specific situation that is happening now to avoid a problem or danger. Now સમજો કે had better is used to give advice, સલાહ આપવા માટે, એન્ડ ઓપિનિયન, અભિપ્રાય આપવા માટે, ઓર ટુ સે વોટ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ ડુ, અથવા તો કહેવા માટે કે તમારા માટે સારામાં સારી બાબત કઈ છે ઇન અ સ્પેસિફિક સિચ્યુએશન, કોઈ ખાસ પરિસ્થિતિમાં, દેટ ઇઝ હેપનિંગ નાઉ, કે જે અત્યારે તમારી સાથે બની હોય, ટુ અવોઇડ અ પ્રોબ્લેમ ઓર ડેન્જર, કે કોઈ સમસ્યા કે કોઈ પરિસ્થિતિનો નિકાલ કરવા માટે. એટલે કે હાલની બોલાતી વખતની ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ સમસ્યા કે જોખમ ન સર્જાય તે માટે શું કરવું સારામાં સારું છે તેવી સલાહ કે અભિપ્રાય આપવા માટે શું વપરાય છે? હેડ બેટરનો ઉપયોગ થાય છે. હેડ બેટર, રિમેમ્બર દેટ. બરાબર, કે હાલની બોલતી વખતની જે ચોક્કસ પરિસ્થિતિ છે એમ, કે કોઈ સમસ્યા સર્જાય છે કે કોઈ જોખમ છે, ન થવું જોઈએ, એમ ન સર્જાવું જોઈએ, તે માટે શું કરવું સારામાં સારું એટલે કે શ્રેષ્ઠ છે તેવી સલાહ કે અભિપ્રાય આપવા માટે શું વપરાય છે? હેડ બેટરનો ઉપયોગ થાય છે. હેડ બેટરની સાથે ભલે જો તમને એ ખબર હશે કે હેડ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ વપરાય? V3 વપરાય. પણ અહીંયા આગળ હેડ એ હેવનું ભૂતકાળનું રૂપ છે એ અર્થમાં નથી લેવાનું. હેડ બેટર એક પર્ટિક્યુલર વર્ડ છે કે જે શાના માટે વપરાય છે? સલાહ આપવા માટે કે ઓપિનિયન આપવા માટે વપરાય છે. તો જ્યારે પર્ટિક્યુલર શબ્દ તરીકે વપરાયેલું છે ત્યારે બેટર એટલે કે આપણને ખબર છે કે સારામાં સારું, કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સારામાં સારું આપણા માટે શું છે, સલાહ આપવા માટે કે એ સૂચન અભિપ્રાય આપવા માટે હેડ બેટર વપરાય. તો હેડ બેટર સાથે પણ ક્રિયાપદ કયા રૂપમાં આવે? મૂળ રૂપમાં જ આવે. એટલે અલ્ટિમેટલી તમારે યાદ રાખવાનું, શુડ, ઓટ ટુ અને હેડ બેટર ત્રણેય સાથે ક્રિયાપદ તો કયા રૂપમાં આવવાનું? મૂળ રૂપમાં જ આવવાનું. ક્રિયાપદનું રૂપ બદલાશે નહીં. અને નકાર કરવું હોય તો જો ઓટ ટુમાં એવું હતું કે ઓટ નોટ ટુ હતું, તો ઘણીવાર સ્ટુડન્ટ શું કરે કે ભાઈ ટીચરે ઓટ નોટ ટુ કરાવેલું તો એવી રીતના હેડ નોટ બેટર હશે. એવું નથી. હેડ બેટર વાળી વાક્યરચનામાં હેડ બેટર પછી જ તમારે નોટ લખવાનું છે. એટલે જ્યારે નકાર કરો તો હેડ બેટર નોટ હોય અને હકારમાં હેડ બેટર પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણથી એને સમજીએ હજુ વધુ સારી રીતે. આઈ હેડ અ મીટિંગ ઇન 10 minutes, કે 10 જ મિનિટમાં મારી મીટિંગ છે. જો 10 મિનિટમાં તમારી મીટિંગ હોય ને તમે અત્યારે ઘરે હોવ તો એ તમારા માટે સમસ્યા સર્જી શકે છે, તમારા માટે જોખમની પરિસ્થિતિ સર્જાય. તો એ પરિસ્થિતિમાં સારામાં સારી સલાહ તમને શું હશે? તો એ અહીંયા આગળ આપેલી છે. આઈ હેડ બેટર ગો નાવ ઓર આઈ વિલ બી લેટ, કે મારા માટે અત્યારે ને અત્યારે અહીંથી રવાના થઈ જવું સારામાં સારું રહેશે, નહીં તો ઓર લખેલું છે ને, નહીતર પરિસ્થિતિ શું જાય? આઈ વિલ બી લેટ, હું મોડો પહોંચીશ. મીટિંગ લેન્ડ અપ છે, તમને અગાઉથી ખબર જ છે અને ટાઈમ થઈ ગયો છે, તો પછી તમારા માટે શ્રેષ્ઠ એડવાઇસ, સલાહ એ જ હોય કે ભાઈ તમે મીટિંગ માટે અત્યારે નીકળી જાઓ, બિફોર ઇટ્સ ટુ લેટ, બહુ મોડું થાય તે પહેલાં. બરાબર. એટલે કે ચોક્કસ સિચ્યુએશનમાં જ્યારે સલાહ આપવાની હોય ત્યારે શું વપરાય? હેડ બેટર. તો હેડ બેટર પછી તમે નોટિસ કર્યું ક્રિયાપદનું કયું રૂપ મૂકેલું છે? ગો, એટલે કે V1 મૂળ રૂપ મૂકેલું છે. બરાબર. હવે બીજું ઉદાહરણ જોઈએ. We had better stop to fill petrol soon. The tank is almost
એમ્પ્ટી. હવે સિચ્યુએશન શું છે કે ભાઈ ધ ટેન્ક ઇઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, કે જે વ્હીકલની પેટ્રોલ ટેન્ક છે એ લગભગ ખાલી થવા પર આવે છે. આપણને ખબર હોય કે રિઝર્વ કાંટો અંદર આપેલો હોય કે રિઝર્વ કાંટા પર આવી જાય એટલે આપણને ખબર છે કે ગાડીમાં પેટ્રોલ નથી. તો ત્યારે આપણા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સારામાં સારી સલાહ શું કહેવાય કે વી હેડ બેટર સ્ટોપ ટુ ફિલ પેટ્રોલ સૂન, કે આપણા માટે શ્રેષ્ઠ સલાહ એ છે કે કશે અટકીને પેટ્રોલ ભરાવી દઈએ. બરાબર. તો જે તે સમસ્યા સર્જાય એ પહેલાંનું નિરાકરણ, કે આપણને ખબર છે કે ટાંકી ખાલી થઈ જાય, ગાડીને ધક્કો મારીને ઓવર સ્ટ્રેસ લઈને આપણે એને પેટ્રોલ પંપ સુધી લઈ જવી પડે, અને ત્યાર પછી પેટ્રોલ ટેન્ક ભરાય અને તો બી ગાડી એને પહેલાં ઇગ્નિશન આપવાથી પણ સ્ટાર્ટ તો ન થઈ જાય જ્યાં સુધી પેટ્રોલ પાઇપ સુધી પ્રોપર પહોંચે નહીં ત્યાં સુધી. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે સમસ્યા પહેલાંનું આપણને એક જે સલાહ સૂચન છે એ દર્શાવવા માટે શું વપરાય છે? હેડ બેટર વપરાય છે. બરાબર. યુ હેવ અ ફીવર. થર્ડ એક્ઝામ્પલ જુઓ કે યુ હેવ અ ફીવર, તમને તાવ છે. તો આવી તાવની સિચ્યુએશનમાં તમારા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સલાહ શું હશે? તો યુ હેડ બેટર નોટ ગો ટુ વર્ક ટુડે, કે શ્રેષ્ઠ તમને સલાહ શું આપેલી છે? યુ હેડ બેટર નોટ ગો ટુ વર્ક ટુડે, કે આજે તમે કામ પર ન જાઓ તો એ તમારા માટે સૌથી સારામાં સારું છે. કીપ ઇટ એટ હોમ એન્ડ ટેક અ રેસ્ટ. ઘરે જ રહો, આરામ કરો. બાજે ઇફ યુ ફીલ વન્સ યુ ફીલ હેલ્ધી દેન યુ વિલ સ્ટાર્ટ યોર વર્ક અગેન, કે જ્યારે તમે ફરી એકવાર તમારી જાતને હેલ્ધી અનુભવશો તો તમે તમારા કામને ફરીથી પાછો ન્યાય આપી શકશો. પણ ત્યાં સુધી તમારે શું કરવું પડે? આરામ જ કરવો પડે. કેમ? સિચ્યુએશન કઈ છે? ફીવર, તાવ છે એટલા માટે. એટલે પર્ટિક્યુલર સિચ્યુએશનમાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સલાહ હશે એ આપવા માટે શું વપરાય છે? હેડ બેટર. અને જોયું આપેલું વાક્ય હેડ બેટરનું નકાર વર્ઝન છે. હેડ બેટર પછી શું મૂકેલું છે? નોટ, અને પછી ક્રિયાપદ કયા રૂપમાં મૂકેલું છે? મૂળ રૂપમાં. હવે નોંધ છે. શું નોંધવા જેવું છે? યાદ રાખો. હેડ એ હેવનું ભૂતકાળનું રૂપ છે, જે અગાઉ મેં તમને કીધેલું હતું કે હેડ એ હેવનું ભૂતકાળનું રૂપ છે, પરંતુ હેડ બેટર વર્તમાન અથવા ભવિષ્ય સૂચવે છે. મેં તમને કીધું તેમ કે હેડની સાથે ક્રિયાપદનું V3 વપરાતું નથી. એ તો વર્તમાન કે શું દર્શાવે છે? ભવિષ્ય સૂચવે છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણથી સમજીએ. આઈ નીડ મની અર્જન્ટલી, કે મને તાત્કાલિક પૈસાની જરૂર છે. આઈ નીડ મની અર્જન્ટલી. તો અર્જન્ટલી અને જો આઈ નીડ ક્રિયાપદ કયા રૂપમાં છે? મૂળ રૂપમાં છે. એટલે કયો કાળ કહેવાય? વર્તમાન કાળ કહેવાય. આઈ હેડ બેટર ગો ટુ બેંક નાવ. તો મારા માટે સારામાં સારી સલાહ શું કહેવાય? કે ભાઈ હું અત્યારે બેંકમાં જાઉં ને અર્જન્ટલી પૈસા ઉપાડી લાવું. આઈ હેડ બેટર ગો ટુ બેંક નાવ, કે હું અત્યારે બેંકમાં જાઉં અને પૈસા ઉપાડી લાવું. એ મારા માટે શ્રેષ્ઠ સલાહ છે. હવે જો આઈની સાથે ખાલી ડી લખ્યો હોય ને તો પણ શું વંચાય? આઈ હેડ વંચાય. બરાબર. આમ લખ્યું હોય ને આઈની સાથે ડબલ એલ તો આઈ વિલ કહેવાય. આઈની સાથે પાછળ ડી એ આઈ વુડના અર્થમાં પણ વપરાય, પણ અહીંયા પાછળ શબ્દ કયો આપેલો છે? બેટર. તો દેટ મીન્સ આ શું છે? હેડ છે. સમજી લેવું. બરાબર છે. પાછળનો શબ્દ નહીં હોતે અને સિમ્પલી ક્રિયાપદ હતો ને તો આપણે એવું પણ વાંચી શકતે કે આઈ વુડ ગો ટુ બેંક નાવ. બરાબર. પણ અહીંયા પાછળ કયો શબ્દ આપેલો છે? બેટર. બેટર આપ્યું છે. દેટ મીન્સ આગળ શું આવે? હેડ. આઈ હેડ. આઈની સાથે પણ હેડ વપરાય, હીની સાથે પણ હેડ વપરાય, યુની સાથે પણ હેડ વપરાય. બરાબર. એટલે સી આ રીતના હી હેડ તો એનું શોર્ટ ફોર્મ હી અને પછી ખાલી ડી. બરાબર. એવી રીતના યુ હેડ તો એનું શોર્ટ ફોર્મ યુ અને પછી સિમ્પલી એપોસ્ટ્રોફી માર્કની સાથે ખાલી શું મૂકવાનું? ડી મૂકવાનું. આ શોર્ટ ફોર્મ છે. બરાબર. તો અહીંયા આગળ શોર્ટ ફોર્મનો ઉપયોગ કર્યો છે
કે આઈ હેડ બેટર ગો ટુ બેંક નાવ. પૈસાની તાત્કાલિક જરૂર છે તો મારે અત્યારે બેંકમાં જઈને એને ઉપાડી લેવા જોઈએ. કેમ? જરૂરત એની તાત્કાલિક છે તે. એટલે ભલે હેડ છે અને હેવનું ભૂતકાળનું રૂપ છે, પણ અહીંયા એ શું દર્શાવે છે? વર્તમાન અથવા તો ભવિષ્ય સૂચવે છે. વળી હેડ બેટર ઇઝ સ્ટ્રોંગર દેન શુડ એન્ડ ઓટ ટુ. એ ખાસ યાદ રાખજો. શુડ સ્ટ્રોંગ વે વપરાય, ઓટ ટુ સ્ટ્રોંગર વે વપરાય અને હેડ બેટર સ્ટ્રોંગેસ્ટ વે વપરાય. કેમ સ્ટ્રોંગેસ્ટ કીધું? કે કોઈ સમસ્યાવાળી કે જોખમવાળી પરિસ્થિતિમાં તમારા માટે સારામાં સારી સલાહ કે સારામાં સારું સૂચન કે સારામાં સારો અભિપ્રાય શું છે એ દર્શાવવા માટે શું વપરાય છે? હેડ બેટર વપરાય છે. એટલે હેડ બેટર એ શુડ અને ઓટ ટુ કરતાં વધારે શું કહે કે મહત્વ ધરાવે છે, વધારે મહત્વ ધરાવે છે. વળી જો સલાહને અનુસરવામાં ન આવે તો કોઈ પણ સમસ્યા કે જોખમ સર્જાઈ શકે છે. આપણે જાણીએ છીએ કે મને એવી સલાહ આપવામાં આવેલી છે કે યુ શુડ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, પણ જો હું ન કરું તો એ વસ્તુ લાંબે ગાળે મને નુકસાનકારક જ છે. તો એ જે સમસ્યા કે જોખમ સર્જાઈ શકે છે એવો ભાવ હેડ બેટરથી આપવામાં આવતી સલાહમાં રહેલો હોય છે. એટલે હેડ બેટર એ આપણને અગાઉથી પિંચ કરી દે છે, સમજાવી દે છે કે ચેતવે છે કે ભાઈ આ કરો, નહીં કરો તો તમારા માટે સમસ્યા સર્જાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ આપેલું જ છે, તમે જુઓ એને. સોરી, ઇટ્સ લેટ, મોડું થઈ ગયું છે. યુ હેડ બેટર ગો, કે તમારે જતા રહેવું છે. આપણે પહેલાં જ કહી દીધું છે ઇટ્સ લેટ, મોડું થઈ ગયું છે. અને અત્યારે તો આ એક્ઝામ્પલ એમ જોવા જાઓ ને તો COVID-19ની આ સિચ્યુએશનમાં જ્યારે આપણને રાતના 9થી સવારે 6 વાગ્યા સુધીનું લોકડાઉન ડિક્લેર થયેલું છે, તો ત્યાં તો આ વાક્ય એકદમ એપ્રોપ્રિએટ જાય. ઇટ્સ લેટ, મોડું થઈ ગયું છે. મોડું થઈ જાય, 9 વાગ્યાની ઉપરનો સમય નીકળી જાય તો આપણને જાણીએ છીએ કે જેટલા બી સર્કલ્સ હશે ત્યાં આપણને પોલીસ ઇન્ક્વાયરી માટે ઉભેલી હશે અને જો આપણી પાસે વેલિડ રીઝન નહીં હોય તો દે કેન ફાઇન અસ, પાછા આપણને દંડ ફટકારી શકે છે અથવા તો રોકી શકે છે મોડે સુધી. બરાબર? એટલે ઇટ્સ લેટ. તો ત્યાં તમારા માટે સમસ્યા ન સર્જાય એ માટે સારામાં સારી સલાહ કઈ તો યુ હેડ બેટર ગો નાવ. અત્યારે નીકળી જાઓ. મોડું તો થઈ જ ગયું છે ઓલરેડી, પણ તો પણ હજુ એટલું બી મોડું નથી થયું. એટલે તમે તમારા માટે સારામાં સારી સલાહ એ જ છે કે હમણાં નીકળી જાઓ. એટલે બીજું આ રીતે પણ સલાહ આપી શકાય કે યુ શુડ ગો. પણ મેં તમને કીધું કે સ્પેસિફિક સિચ્યુએશન છે તો ત્યાં વધારે સારી રીતે શું કહેવાશે? હેડ બેટર. ઇન જનરલ હોતે તો શુડ. જનરલ સિચ્યુએશનમાં શું વપરાય? શુડ. પણ સ્પેસિફિક સિચ્યુએશન છે તો ત્યાં આપણે શાનો ઉપયોગ કરવાનો? હેડ બેટરનો. એટલે મેં લખેલું છે સ્પેસિફિક સિચ્યુએશન. બરાબર? કે જ્યારે જો વધારે મોડું જવું જોખમી હોય તો હેડ બેટર જ વધુ યોગ્ય છે. વધારે મોડેથી જવું એ જોખમી છે તો ત્યાં શું વપરાય? હેડ બેટર જ વપરાય છે. મેં તમને ઓલરેડી સિચ્યુએશન પણ કીધી કે ભાઈ લોકડાઉન વાળી સિચ્યુએશન છે જ્યાં 9 થી 6 લોકડાઉન ડિક્લેર થયેલું છે તો એવા સંજોગોમાં તો શું કહેવાય કે હેડ બેટરનો જ ઉપયોગ થાય, કારણ કે સ્પેસિફિક સિચ્યુએશન રહી એટલા માટે. બીજું ઉદાહરણ જોઈએ. યોર્સ આર ઓલવેઝ ફ્લાઇંગ વિઝિટ, કે તમે હંમેશા ઉડતી જ મુલાકાત લેવો છો. આવો છો ખરા, મળો છો ખરા, પણ કેવી ઉડતી મુલાકાત, હાય હલો કેમ છો કરીને નીકળી જાય. યુ શુડ સ્ટે ફોર અ લોંગર ટાઈમ, આવો તો જરીક વધારે સમય કાઢીને આવો જેથી કરીને બેસી શકાય એવી શું આપવામાં આવે છે? સલાહ આપવામાં આવે છે. કે હંમેશા શું કહેવાય કે ઉડતા મૂકતા જ મળો છો, કોઈક વાર આવો, બેસો, શાંતિથી મળીએ. તો આ જે સિચ્યુએશન છે કેવી છે? એક જનરલ સિચ્યુએશન છે જે કહેવામાં આવેલી છે. તો આવી જનરલ સિચ્યુએશન દર્શાવવા માટે આમાં કંઈ જોખમ નથી. કોઈ મળવા આવ્યું ને નહીં મળવા આવે તો કંઈ એટલું બધું આપણું લૂંટાઈ નથી જવાનું કંઈ. બરાબર છે? કે કંઈ આપણે ગુમાવી નથી બેસવાના. એટલે
આવી જ્યારે જનરલ બાબત હોય કે જેમાં જોખમ કે એવું કંઈ સમસ્યા જેવું છે જ નહીં, તો ત્યાં શું વપરાય? શુડ વપરાય. શું વપરાય? શુડ. હેડ બેટરની આપણને જરૂર પડતી નથી. એટલે અહીંયા સિમ્પલ શબ્દમાં હતું એટલે શું આપ્યું આપણે? ઉપયોગ શાનો કર્યો? શુડનો. કે યુ શુડ સ્ટે ફોર અ લોંગર ટાઈમ, કે તમારે લાંબા સમય સુધી રોકાવું જોઈએ. ધ ફિલ્મ સ્ટાર્ટ એટ 8:30, કે મૂવી 8:30 શરૂ થઈ જશે. બરાબર. યુ હેડ બેટર ગો નાવ ઓર યુ વિલ બી લેટ. હવે 8:30 મૂવી શરૂ થવાનું આપણને ખબર છે કે ટિકિટની અંદર ટાઈમ આપેલો જ હોય છે, અથવા તો આપણને શોના ટાઈમ ખબર હોય છે જ્યારે આપણે બુકિંગ કરાવતા હોય ત્યારે. અને 8 વાગ્યા તો હજુ ઘરે જોઈએ આપણે, તો એવી પરિસ્થિતિમાં આપણા માટે શ્રેષ્ઠ સલાહ શું હોય? યુ હેડ બેટર ગો નાવ, કે અત્યારે ને અત્યારે નીકળી જાઓ. ઓર યુ વિલ બી લેટ, નહીં તો તમે મોડા પહોંચશો. અને મોડા પહોંચો, મૂવીની બિગિનિંગ જતી રહી તો ઘણી વાર તો ખબર બી નહીં પડે કે ભાઈ આગળ શું બતાવ્યું, તો પાછળની સ્ટોરી ખબર બી નહીં પડે. અમુક મૂવીઝ શું કહેવાય કે કનેક્ટેડ હોય, કારણ કે શું કહેવાય કે પ્રેઝન્ટ અને પાસ્ટ એનું કનેક્ટ રાખેલો એ લોકોએ. તો પાસ્ટની કોઈક સિચ્યુએશન પહેલાં બતાવી દીધી મૂવીની બિગિનિંગમાં, પછી એના નંબરિંગ પડે, ને નંબર પડે પછી આપણે એન્ટર થઈએ, તો આગળ શું નીકળી ગયું તે આપણને ખબર પડે નહીં. બરાબર. એટલે સ્ટોરી સાથે આપણે કનેક્ટ થઈએ નહીં. 5મું ઉદાહરણ છે, ઇટ્સ અ ફિલ્મ વિથ અ સ્ટ્રોંગ સોશિયલ મેસેજ, કે મૂવી છે કે જેમાં એક સામાજિક સંદેશો આપવામાં આવેલો છે, સ્ટ્રોંગ, ભારપૂર્વકનો. પીપલ ઓટ ટુ સી ઇટ, લોકોએ તો એને ખરેખર જોવું જ જોઈએ. ભારપૂર્વકનું કહેવાનું છે. કેમ ભારપૂર્વક કીધું છે? કારણ કે એમાં એવું કીધેલું છે કે સ્ટ્રોંગ સોશિયલ મેસેજ છે, સામાજિક જે સંદેશો છે એ સારો છે, એટલે લોકોમાં એને શું કહેવાય કે એક્સપ્રેસ કરવું જોઈએ, એટલે કે લોકોએ જોવા જવું જ જોઈએ. ભારપૂર્વકનું કીધું છે. અમુક નથી આપણે જોઈએ છે કે અક્ષય કુમારની કેટલીક મૂવીઝ છે એ બહુ જ સારી રીતે એમણે સારા એવા સંદેશા આપેલા છે. પેડમેન હતું, ટોયલેટ હતું, બરાબર છે, હોલિડે છે, આ બધી જે મૂવીઝ છે તમે એકવાર એને જુઓ તો તમને ખબર પડે. સોલ્જર છે, નેવર ઓન પેલો ઓલવેઝ ઓન ડ્યુટી, કે ભાઈ વેકેશન કરવા આવ્યા હોય તો પણ એ લોકો ડ્યુટી પર તો હોય જ છે, એ રીતનું છે. તો આ બધા જે સ્ટ્રોંગ મેસેજવાળા મૂવીઝ છે તમે જુઓ, તો એ જોયા પછી તમે બીજાને સલાહ પણ આપી શકો કે તમારે પણ જોવી જ જોઈએ. એટલે એ અર્થમાં ભારપૂર્વક જ્યારે સલાહ આપવાની છે ત્યાં શું વપરાયું છે? ઓટ ટુ વાપર્યું છે. શું વાપરેલું છે? ઓટ ટુ. અને ઓટ ટુ પછી હંમેશા ક્રિયાપદ કયા રૂપમાં આવે? મૂળ રૂપમાં આવે. એટલે આ ત્રણેય શબ્દોનો તમને ડિફરન્સ સમજ પડી કે સ્પેસિફિક સિચ્યુએશન હશે તો ત્યાં હેડ બેટર હશે, ઇન જનરલ સિચ્યુએશન હશે તો ત્યાં શુડ હશે, અને કોઈ પર્ટિક્યુલર ચોક્કસ પરિસ્થિતિમાં તમારે ભારપૂર્વકની સલાહ આપવાની હશે ત્યાં શું વપરાશે? ઓટ ટુ વપરાશે. શું વપરાશે? ઓટ ટુ. બરાબર. આઈ હોપ તમને આ ત્રણેય શબ્દ ક્લિયર થયા. હેડ હોય, શુડ હોય કે ઓટ ટુ હોય, ક્રિયાપદ કયા રૂપમાં મૂકવાનું? મૂળ રૂપમાં જ મૂકવાનું. નાવ ઇટ્સ ટાઈમ ફોર ધ એક્સરસાઇઝ. ત્રણેય શબ્દો શીખી લીધા છે એટલે હવે આપણે શાની વાત કરીએ છીએ? એક્સરસાઇઝની વાત કરીએ છીએ. મેં તમારા માટે એક્સરસાઇઝ પ્રિપેર કરેલી છે અને મેં એના આન્સરિંગ બી થોડા રેડી જ કરી દીધેલા છે, એટલે તમારે ખાલી તમારી નોટબુકમાં ડિક્ટેટ કરવાના રહેશે. હવે જુઓ, આઈ એમ ગ્લેડ યુ કમ ટુ સી અસ, કે મને એ વાતનો આનંદ છે કે તમે અમને મળવા આવ્યા. સી એટલે કે અહીંયા આગળ જોવું નહીં, પણ કયા અર્થમાં વપરાય? મળવાના અર્થમાં. યુ પછી જવાબમાં શું મૂકેલું છે? શુડ. યુ શુડ કમ મોર ઓફન, કે તમારે અવારનવાર આવતા જ રહેવું જોઈએ. એક સામાન્ય પરિસ્થિતિમાં સલાહ આપેલી છે. આમાં કોઈ સમસ્યા કે જોખમ સર્જાતું નથી. તમને સમય મળે ત્યારે તમારે અમને મળવા આવવાનું, એ અર્થમાં છે. એટલે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, એટલે જે ખાલી જગ્યા શું પૂરી? શુડ. આઈ હેવ એન અપોઇન્ટમેન્ટ ઇન 10 મિનિટ્સ. આપણે આગળ જોઈ ગયા 10 જ મિનિટમાં તમારી અપોઇન્ટમેન્ટ છે, તો 10 મિનિટમાં અપોઇન્ટમેન્ટ એટલે તમારા માટે સમયસર પહોંચવું બહુ જરૂરી છે. સમયસર ન પહોંચો તો તમારી ઇમેજને ધક્કો પહોંચે. તમે સમયસર ન પહોંચો તો ત્યાં આગળ તમારા લીધે બીજા બધાને લેટ થાય. તો આવું શું કહે કે એક જોખમવાળું વાતાવરણ ન ઊભું થાય એના માટે હેડ બેટરનો ઉપયોગ થાય. બરાબર. કે વી હેડ બેટર
ટોક ઇન ઇવનિંગ, કે આપણા માટે શ્રેષ્ઠ એ રહેશે કે આપણે સાંજે વાત કરીશું, અત્યારે મારી અપોઇન્ટમેન્ટ છે, મને જવા દેવ. ક્લિયર થયું હોય? બરાબર. ત્રીજું વાક્ય છે, ઇટ્સ અ વેરી ગુડ મૂવી. બહુ સારી મૂવી છે. તો સારી મૂવી હોય તો આપણે બધાને સલાહ આપીએ કે મૂવી જોવી જોઈએ. સામાન્ય સંજોગોમાં સલાહ આપી હશે તો શુડ, અને ભારપૂર્વકની સલાહ હશે તો શું હશે? ઓટ ટુ. અહીંયા ખાલી એમ કીધું છે કે ઇટ્સ અ વેરી ગુડ મૂવી. એવું નથી કીધું કે કોઈ સોશિયલ મેસેજ વાળી કે એવી છે. તો અહીંયા આગળ સામાન્ય સંજોગો બને એટલે શું આવશે? યુ શુડ. You should go and see it. You will really like it. એવી જ રીતના when people are driving, sorry, when નહીં, while, it's my mistake. While people are driving, તો ડ્રાઇવિંગ કરતા હોય તો તમારે અમુક બાબતો તમારા ધ્યાનમાં લેવાની હોય. એ બધા માટે જનરલ છે. એટલે જનરલ સૂચના માટે શું હશે? શુડ. દે શુડ કીપ ધેર આઈઝ ઓન ધ રોડ, કે જ્યારે ડ્રાઇવિંગ કરો ત્યારે તમારી નજરો ક્યાં આવી જોઈએ? રોડ ઉપર જ આવવી જોઈએ. પછી આમ તેમ ફાંફા મારવામાં અકસ્માત થઈ શકે છે. પણ બધાને જનરલ સલાહ છે એટલા માટે શું વપરાયું? શુડ. યુ. હવે અહીંયા જો તમને ટુ આપી જ દીધેલું છે તો આપણી પાસે એક પ્રશ્ન છે કે ટુ આપેલું છે તો આપણે જોવાનું વાક્ય હકાર છે કે નકાર છે. સી, આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કારણ કે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે ને, એટલે વાક્ય હકાર છે કે નકાર એ તમારે ધ્યાનમાં લેવાનું. યુ ખાલી જગ્યા ટુ ગો ધ ડેન્ટિસ્ટ રેગ્યુલરલી, કે તમારે નિયમિત ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ જોઈએ. લેવી જ જોઈએ. ભારપૂર્વકની સલાહ છે. તો શું આવશે અહીં આગળ? ઓટ ટુ. કેમ ઓટ ટુ? વાક્ય હકાર છે એટલા માટે. એવી જ રીતના યુ, અહીંયા પણ ટુ આપેલું છે પણ એ કીધું છે બી સેલ્ફિશ. તો સ્વાર્થી તો આપણે છે એવું કહેવાય? સ્વાર્થી છીએ? ના, સ્વાર્થી નથી, કે સ્વાર્થી ન હોવું જ જોઈએ. ભારપૂર્વક કીધેલું છે. તો ન હોવું જ જોઈએ એવું કીધું હોય તો ઓટ સાથે શું આવવું જોઈએ? નોટ આવવું જોઈએ. એટલે શું થઈ જાય? યુ ઓટ નોટ ટુ બી સેલ્ફિશ, કે તમે સ્વાર્થી હોવું જોઈએ નહીં. એવી જ રીતના અહીંયા આગળ છે સાતમું વાક્ય, વન ખાલી જગ્યા એક્સરસાઇઝ ડેલી. એક સામાન્ય સંજોગોમાં સલાહ છે એટલે શું આવે? શુડ. બરાબર છે? વન શુડ એક્સરસાઇઝ ડેલી. અને બીજું પીપલ ખાલી જગ્યા ટેલ લાઈઝ, કે લોકોએ જુઠ્ઠું બોલવું જોઈએ. જોઈએ? ખરેખર? નો. તો વાક્ય હકાર બનાવવાનું કે નકાર બનાવવાનું? ઓબ્વિયસલી નકાર. તો શું થશે? પીપલ શુડ નોટ ટેલ લાઈઝ. લોકોએ ખોટું બોલવું જોઈએ નહીં. તો એક સામાન્ય